ભાવનગરના ગેરકાયદેસર મદ્રેસા કેસમાં ભરૂચ કનેક્શન બહાર આવ્યું છે. કનેક્શન બહાર આવતા જ તપાસનો રેલો ભરૂચ સુધી પહોંચ્યો છે. ભાવનગરના ગેરકાયદેસર મદ્રેસા કેસમાં ભરૂચ કનેક્શન બહાર આવ્યું છે અને તપાસનો રેલો ભરૂચ સુધી પહોંચ્યો છે. સીડસરના ગેરકાયદે મદ્રેસા કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. 10 દિવસના પોલીસ રિમાન્ડ પર રહેલા મૌલાના મોહમ્મદ શરીફની પૂછપરછ બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે. મૌલાનાના ભરૂચ કનેક્શનની તપાસ માટે એસઓજીની ટીમ ભરૂચ પહોંચી છે. મૌલાનાને સાથે રાખી ભાવનગર એસઓજીની ટીમ જંબુસર ખાતે પહોંચી હતી. જંબુસરના દારુલ કુરાન મદ્રેસામાં એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ભરૂચમાં મૌલાના પહેલા ક્યાં રોકાણ કર્યું હતું અને તેના અભ્યાસ અંગે તપાસ હાથ ધરાઈ છે. સંપર્ક અને સંભવિત નેટવર્ક અંગે પોલીસ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે. ભાવનગર બાદ હવે ભરૂચ કનેક્શનને લઈ પોલીસ તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. ભરૂચ કનેક્શન બહાર આવ્યા બાદ ભાવનગરમાં ગેરકાયદે સીડસર મદ્રેસા કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો અને કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓ જંબુસરમાં પહોંચી છે અને જામિયા ઉલમુલ કુરાનમાં સંયુક્ત તપાસ હાથ ધરી છે. મૌલાના મોહમ્મદ શરીફની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે જપ્ત કરાયેલા દસ્તાવેજો, ઉર્દુ, અરબી પુસ્તકો અને ડાયરીઓને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ સમગ્ર નેટવર્ક, તેના જોડાણો અને તેની પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટો વળાંક આવવાની શક્યતા છે. દિલીપ પટેલ, S24 ન્યૂઝ, ભરૂચ.